નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પટેલ જાગૃતિ આજના વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે આંકડાશાસ્ત્રમાં ચેપ્ટર 2 સુરેખ સહસંબંધ એની ચર્ચા કરીશું. તો આ ચેપ્ટરમાં કેટલા માર્ક્સનું પૂછાય છે? તો કે આ ચેપ્ટરમાં ટોટલ 12 માર્ક્સનું પૂછાય છે. ગુણભાર 12 માર્ક્સનો છે. કઈ રીતે પૂછાય છે? તો વિભાગ A માં એક MCQ 1 માર્ક્સનો, વિભાગ B માં એક શોર્ટ ક્વેશ્ચન 1 માર્ક્સનો, વિભાગ C માં દાખલો 2 માર્ક્સનો, વિભાગ D માં 3 માર્ક્સનો દાખલો અને વિભાગ F માં 5 માર્ક્સનો દાખલો, એમ કરીને ટોટલ 12 માર્ક્સનું પૂછાય છે. મિત્રો, આ ચેપ્ટરની શરૂઆત કરતા પહેલા આપણે કેટલીક એની થિયરિકલ સમજૂતી મેળવીશું કે સુરેખ સહસંબંધ. તો સહસંબંધ શું, સુરેખ સહસંબંધ શું, એની માહિતી મેળવતા પહેલા આપણે થોડીક ચર્ચા કરી લઈએ કે ધોરણ 11 માં આપણે મધ્યવર્તી સ્થિતિમાં, જેમાં મધ્યક, મધ્યસ્થ, બહુલક એની ચર્ચા કરી ગયા. ત્યારબાદ પ્રસારમાન, વિષમતા. તો આ બધા પ્રકરણોમાં આપણે કોઈ પણ એક ચલ લક્ષણની માહિતીનો જ અભ્યાસ કર્યો છે. એટલે કે આપણે એક ચલ લક્ષણ પૂરતા જ ત્યાં સીમિત હતા. એક ચલ લક્ષણ એટલે કે એક ચલની માહિતી એકઠી કરીને જે વિતરણ તૈયાર કરવામાં આવે છે એને એક ચલ વિતરણ કહેવામાં આવે છે. દાખલા તરીકે વિદ્યાર્થીએ કોઈ વિષયમાં મેળવેલા ગુણ, ત્યારબાદ કોઈ કર્મચારી હોય તો એ કર્મચારીનું માસિક વેતન, એસટી ડ્રાઈવર હોય તો એસટી ડ્રાઈવરની ઊંચાઈ વગેરે જેવા એક ચલ છે. તો એક ચલ લક્ષણની જે માહિતી છે એને એક ચલીય માહિતી કહેવાય. પણ આપણે જોઈએ કે કેટલીક વખત એવી પરિસ્થિતિ ઊભી થાય કે આપણે એક ચલની જગ્યાએ બે ચલ લક્ષણનો અભ્યાસ કરવાની જરૂરિયાત ઊભી થાય. તો તેવા સંજોગોમાં આપણે બે ચલ લક્ષણોનો અભ્યાસ કરવો પડે છે. તો એને દ્વિચલ માહિતી કહેવામાં આવે છે. અહીં તમે જોઈ શકો છો દ્વિચલ. દ્વિચલ એટલે શું? તો કે કોઈ એક જ એકમના બે જુદા જુદા લક્ષણો, કોઈ એક લક્ષણ નહીં. દાખલા તરીકે એક ઉદાહરણ લઈએ કે વ્યક્તિની આવક અને ખર્ચ, તો બે ચલ થશે. વ્યક્તિની આવક એક ચલ અને વ્યક્તિનો ખર્ચ એ બીજો ચલ. તો કોઈ એક જ એકમના બે જુદા જુદા લક્ષણોની એક જ સમયે એકઠી કરેલી માહિતી જે છે એને દ્વિચલ માહિતી તરીકે ઓળખવામાં આવે છે. અને આ ચેપ્ટરમાં આપણે દ્વિચલ માહિતીનો જ અભ્યાસ કરવાનો છે. એટલે પહેલા આપણે એની સમજૂતી મેળવવી પડશે. ઉદાહરણ તરીકે વાર્ષિક વરસાદ અને ડાંગરનું ઉત્પાદન. વાર્ષિક વરસાદ એક ચલ અને ડાંગરનું ઉત્પાદન બીજો ચલ. અહીંયા દ્વિચલ થશે, દ્વિચલ માહિતીનો અભ્યાસ થશે. વસ્તુની કિંમત અને માંગ એ પણ બે ચલ થશે. એટલે દ્વિચલ એટલે કોઈ એક જ એકમનો, એકમ એક જ છે, એના બે જુદા જુદા લક્ષણો. બે જુદા જુદા લક્ષણો કયા? વાર્ષિક વરસાદ અને ડાંગરનું ઉત્પાદન. બે જુદા જુદા લક્ષણોની એક જ સમયે એકઠી કરેલી માહિતી એને દ્વિચલ માહિતી તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો આપણે જોઈશું કાર્યકારણનો સંબંધ. કાર્યકારણનો સંબંધ એટલે શું? તો કે બે યાદચ્છિક ચલો પૈકી કોઈ એક ચલની કિંમતમાં ફેરફાર થવાને કારણે કોઈ બીજા ચલની કિંમતમાં જો ફેરફાર થાય છે, એક ચલની કિંમતમાં ફેરફાર થવાને કારણે બીજા કોઈ ચલની કિંમતમાં પણ ફેરફાર થાય છે. એક ચલની કિંમતમાં વધારો થતો હોય તો બીજા ચલની કિંમતમાં પણ વધારો થાય છે. એક ચલની કિંમતમાં ઘટાડો થતો હોય તો બીજા ચલની કિંમતમાં ઘટાડો થાય છે. એક ચલની કિંમતમાં વધારો થતો હોય તો બીજા ચલની કિંમતમાં ઘટાડો થાય છે. એક ચલની કિંમતમાં ઘટાડો થતો હોય તો બીજા ચલની કિંમતમાં વધારો થાય છે. મેં તમને જે કીધું એમાં તમે જોઈ શકો છો વધારો વધારો, ઘટાડો ઘટાડો, વધારો ઘટાડો, ઘટાડો વધારો. સીધો સંબંધ પણ આવી શકે છે અને વ્યસ્ત સંબંધ પણ આવી શકે છે. એટલે કે બે યાદચ્છિક ચલો પૈકી કોઈ એક ચલની કિંમતમાં ફેરફાર થવાને કારણે બીજા કોઈ ચલની કિંમતમાં જે કંઈ પણ સીધો સંબંધ કે વ્યસ્ત સંબંધ, વધારો કે ઘટાડો થતો હોય તો તે બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે એમ કહેવાય. બે ચલ x અને y, જો x ની કિંમતમાં વધારો થાય તો y ની કિંમતમાં વધારો પણ થઈ શકે,
x ની કિંમતમાં ઘટાડો થાય તો y ની કિંમતમાં ઘટાડો પણ થઈ શકે, x ની કિંમતમાં વધારો થાય તો y ની કિંમતમાં ઘટાડો પણ થઈ શકે, અને x ની કિંમતમાં ઘટાડો થાય તો y ની કિંમતમાં વધારો પણ થઈ શકે. અથવા બીજી એક ટૂંકી વ્યાખ્યા આપણે આપવી હોય તો કે કોઈ બે ચલ પૈકી એક ચલ કારણ સ્વરૂપ હોય અને બીજો ચલ કાર્ય સ્વરૂપ હોય તો તે બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે એમ કહેવાય. એક કારણ સ્વરૂપ અને બીજું કાર્ય સ્વરૂપ, તો તે બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે એમ કહેવાય. અહીંયા જોઈ શકો છો ઉદાહરણ તરીકે, જો વરસાદ વધે છે તો ચોખાની ઉપજ વધે છે. બે ચલ છે, વરસાદ અને ચોખાની ઉપજ. વરસાદ વધે એ કારણ છે અને ચોખાની ઉપજ એ કાર્ય છે. ચોખાની ઉપજમાં વધારો થવાનું કારણ શું? તો કે ચોખાની ઉપજમાં વધારો થવાનું કારણ વરસાદમાં વધારો. તમને ખ્યાલ હોય તો ડાંગરનું ઉત્પાદન એ જે છે એમાં પાણીની વધુ જરૂરિયાત હોય છે, એટલે કે જ્યારે પાણી એને વધુ મળશે ત્યારે એનું ઉત્પાદન વધુ થશે. જો પાણી ઓછું મળશે તો એનું ઉત્પાદન ઓછું થશે. એટલે એ ચોખા કે ડાંગરની જે ઉપજ છે કોના ઉપર આધાર રાખે છે? વરસાદ ઉપર. તો વરસાદ વધે એ કારણ અને વરસાદ વધવાને કારણે ચોખાની ઉપજ વધે છે એ કાર્ય. એટલે કે બે ચલ, કારણ સ્વરૂપ અને કાર્ય સ્વરૂપ. કારણ સ્વરૂપ ચલ એટલે શું? તો કે જેના કારણે ફેરફાર થાય છે તે ચલ. અને કાર્ય સ્વરૂપ ચલ એટલે શું? તો કે જેમાં ફેરફાર થાય છે તે ચલ. ફરીથી, કારણ સ્વરૂપ ચલ એટલે કે જેના કારણે ફેરફાર થાય. વરસાદ વધવાના કારણે ચોખાની ઉપજ વધે, અને કાર્ય સ્વરૂપ ચલ એટલે શું? જેમાં ફેરફાર થાય તે ચલ. એવા બીજા ઉદાહરણ પણ તમે લઈ શકો છો કે વ્યક્તિનું ખર્ચ અને બચત. ખર્ચ વધે તો બચત ઘટે. ખર્ચ એ કારણ છે અને બચત એ કાર્ય છે, કારણ કે ખર્ચ જે છે એ ખર્ચ વધવાને કારણે બચતમાં ફેરફાર થાય છે. તો આ પ્રમાણે આપણે વિચલ માહિતી કોને કહેવાય, કાર્યકારણનો સંબંધ કોને કહેવાય એની સમજૂતી મેળવી. હવે અગાઉ આપણે સહસંબંધ એટલે શું એના વિશેની પણ ચર્ચા કરીશું. મિત્રો, હવે આપણે સહસંબંધની ચર્ચા કરીશું. તો કે સહસંબંધ કોને કહેવાય? તો કે બે ચલોની કિંમતમાં પ્રત્યક્ષ કે પરોક્ષ. પ્રત્યક્ષ એટલે સીધી રીતે અને પરોક્ષ એટલે આડકતરી રીતે. એટલે પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણને લીધે, અગાઉ આપણે જોઈ ગયા કે કાર્યકારણનો સંબંધ એટલે શું? તો કે બે ચલ જે છે એની વચ્ચે જે કાર્યકારણનો સંબંધ છે એની આપણે ચર્ચા કરી કે કાર્યકારણનો સંબંધ એટલે શું? તો કે કાર્યકારણનો સંબંધ એટલે કે બે સંબંધિત યાદચ્છિક ચલો પૈકી કોઈ એક ચલની કિંમતમાં વધઘટ થતી હોય તો બીજા ચલની કિંમતમાં પણ વધઘટ થતી હોય તો તેવો જે સંબંધ છે તેને કાર્યકારણનો સંબંધ કહેવામાં આવે છે. તો કે કાર્યકારણને લીધે એક સાથે ફેરફાર થતા હોય તો તે બે ચલ વચ્ચે સહસંબંધ છે એમ કહેવાય. કાર્યકારણને લીધે એક સાથે ફેરફાર થતા હોય તો તે બે ચલ વચ્ચે સહસંબંધ છે એમ કહેવાય. દાખલા તરીકે આપણે જોઈ શકીએ કે અગાઉ આપણે ઉદાહરણ લીધું હતું કે વરસાદ જે છે એ વરસાદ અને ડાંગરની ઉપજ. તો સહસંબંધ એટલે જો બે ચલોની કિંમતમાં પ્રત્યક્ષ કે પરોક્ષ, સીધી રીતે કે આડકતરી રીતે કાર્યકારણને લીધે એક સાથે ફેરફાર થતા હોય તો તેવા જે સંબંધ છે તે બે ચલ વચ્ચેનો તે બે ચલ વચ્ચે સહસંબંધ છે એમ કહેવાય. હવે મિત્રો, સહસંબંધના મુખ્યત્વે બે પ્રકાર છે. તમને પ્રશ્ન પૂછાઈ શકે કે સહસંબંધના મુખ્યત્વે કેટલા પ્રકાર છે? તો કે સહસંબંધના મુખ્યત્વે બે પ્રકાર છે. તમને આના આધારે પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. કેવા પ્રશ્ન પૂછાઈ શકે છે? તો કે બે ચલની જે રાશિ છે રાશિ વચ્ચે સહસંબંધ છે એમ ક્યારે કહેવાય? એવું કીધું હોય તો આવશે કે જો બે ચલોની કિંમતમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણનો સંબંધ હોય તો કાર્યકારણને લીધે એક સાથે વધઘટ થતી હોય તો તે બે ચલ વચ્ચેની રાશિઓ વચ્ચે સહસંબંધ છે એમ કહેવાય. ખ્યાલ આવ્યો તમને? કેવો પ્રશ્ન પૂછાઈ શકે કે જો બે ચલ રાશિઓ વચ્ચે સહસંબંધ છે એમ ક્યારે કહેવાય? એવો પ્રશ્ન પૂછાય તો કે બે સંબંધિત યાદચ્છિક ચલોની કિંમતમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણને લીધે વધઘટ થતી હોય તો બે ચલ રાશિની વચ્ચે સહસંબંધ છે એમ કહેવાય.
બીજો એક પ્રશ્ન એવો પણ પૂછાઈ શકે કે સંબંધિત યાદચ્છિક ચલ, આપણે બોલીએ છીએ સંબંધિત યાદચ્છિક ચલ, સંબંધિત યાદચ્છિક ચલ, તો સંબંધિત યાદચ્છિક ચલ એટલે શું? તો કે સહસંબંધ ધરાવતા બે યાદચ્છિક ચલો, સહસંબંધ ધરાવતા, કેવો સહસંબંધ ધરાવે છે? તો કે એક સાથે ફેરફાર થતો હોય, સહસંબંધ ધરાવતા બે યાદચ્છિક ચલો જે છે એ ચલોને સહસંબંધિત યાદચ્છિક ચલ તરીકે ઓળખવામાં આવે છે. બીજો એક પ્રશ્ન પૂછાઈ શકે કે સહસંબંધના અભ્યાસ માટે કઈ પૂર્વધારણા પ્રથમથી જ લેવામાં આવે છે? તે પૂર્વધારણા પ્રથમથી લેવામાં આવી છે. કઈ પૂર્વધારણા પ્રથમથી લેવામાં આવી છે? તો કે સહસંબંધના અભ્યાસ માટે બે ચલ, એમાં કેવો સંબંધ? પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણનો સંબંધ. તો કે પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણનો જે સંબંધ છે એ કાર્યકારણનો સંબંધ છે એ પૂર્વધારણા છે. એટલે પૂર્વધારણા પ્રથમથી જ લેવામાં આવી છે કે બે ચલ હોવા જોઈએ, એ પ્રત્યક્ષ અથવા પરોક્ષ, અને એમની વચ્ચે કેવો સંબંધ હોવો જોઈએ? તો કે કાર્યકારણનો સંબંધ હોવો જોઈએ. તો એ પૂર્વધારણા થશે. એટલે આવો પણ પ્રશ્ન એક આવી શકે છે કે સહસંબંધ માટે કઈ પૂર્વધારણા પ્રથમથી જ લેવામાં આવે છે. જોઈએ આપણે સહસંબંધના મુખ્યત્વે બે પ્રકાર છે, એક ધન સહસંબંધ અને બીજું ઋણ સહસંબંધ. ધન સહસંબંધ તો કે એક જ દિશામાં ફેરફાર, ધન સહસંબંધમાં એક જ દિશામાં ફેરફાર થશે. એક જ દિશામાં ફેરફાર એટલે કેવું? એક ચલમાં વધારો થાય તો બીજા ચલમાં પણ વધારો થશે, એક ચલમાં ઘટાડો થાય તો બીજા ચલમાં પણ ઘટાડો થશે. વ્યાખ્યા જોઈએ આપણે. જો બે સંબંધિત ચલોની કિંમતમાં થતા ફેરફારો એક જ દિશાના એટલે કે સીધી દિશાના હોય તો તે બે ચલ વચ્ચે ધન સહસંબંધ છે એમ કહેવાય. દાખલા તરીકે વ્યક્તિની આવક અને ખર્ચ. વ્યક્તિની આવક વધશે એટલે એની જરૂરિયાત વધશે, જરૂરિયાત વધશે એટલે ખર્ચ વધશે. એટલે આવકમાં વધારો થવાથી ખર્ચમાં વધારો, એક જ દિશાનો ફેરફાર થાય છે. આવક વધે, ખર્ચ વધે. પિતાની ઉંમર અને પુત્રની ઉંમર, પિતાની ઉંમર જેમ વધશે તેમ પુત્રની ઉંમરમાં પણ વધારો થશે. એ પણ એક જ દિશાનો ફેરફાર છે, સીધી દિશાનો ફેરફાર. ઋણ સહસંબંધ. ઋણ સહસંબંધમાં વિરુદ્ધ દિશામાં ફેરફાર થશે. વિરુદ્ધ દિશામાં ફેરફાર એટલે શું? એક ચલમાં વધારો થશે તો બીજા ચલમાં ઘટાડો, એક ચલમાં ઘટાડો થશે તો બીજા ચલમાં વધારો. જો બે સંબંધિત ચલોની કિંમતમાં થતા ફેરફારો વિરુદ્ધ દિશાના હોય તો તે બે ચલ વચ્ચે ઋણ સહસંબંધ છે એમ કહેવાય. ધન સહસંબંધમાં એક જ દિશામાં ફેરફાર, ઋણ સહસંબંધમાં વિરુદ્ધ દિશામાં ફેરફાર. દાખલા તરીકે વસ્તુની કિંમત અને માંગ. જો વસ્તુની કિંમત વધુ હશે તો એ વસ્તુની માંગ ઓછી થશે. તમે જોઈ શકો, કિંમત વધુ, માંગ ઓછી, બરાબર? કિંમત વધુ એટલે માંગ ઘટે. વ્યસ્ત સંબંધ. વ્યક્તિનું ખર્ચ અને બચત. વ્યક્તિનું ખર્ચ વધશે તો બચત ઓછી થશે. આ પણ વિરુદ્ધ. ખર્ચમાં વધારો, બચતમાં ઘટાડો. આ પણ વિરુદ્ધ દિશાનો ફેરફાર છે. તો આ સહસંબંધના જે મુખ્યત્વે બે પ્રકાર છે, ધન સહસંબંધ અને ઋણ સહસંબંધ, એના આધારે પણ તમને પ્રશ્ન પૂછાઈ શકે છે. કેવા પ્રશ્ન પૂછાઈ શકે છે? તો કે સહસંબંધના મુખ્યત્વે કેટલા પ્રકાર છે? તો કે સહસંબંધના મુખ્યત્વે બે પ્રકાર છે, એક ધન સહસંબંધ અને બીજું ઋણ સહસંબંધ. બીજું શું પ્રશ્ન પૂછાઈ શકે કે ધન સહસંબંધના બે વ્યવહારિક ઉદાહરણ આપો. તો વ્યવહારિક ઉદાહરણમાં તમે ઉદાહરણ આપી શકો વસ્તુના ભાવ અને તેની માંગ, એવું ઉદાહરણ આપી શકો. વ્યક્તિની આવક છે, આવક અને ખર્ચ, જાહેરાત ખર્ચ અને વેચાણ. જાહેરાત ખર્ચ વધશે તો વેચાણ વધશે. ખાતરનો વપરાશ અને ઉત્પાદન. ખાતરનો વપરાશ તમે જેમ ખેતરમાં વધુ કરશો તેમ ઉત્પાદનમાં વધારો થશે, અનાજનું ઉત્પાદન વધશે. વીજળીનો વપરાશ અને બિલ. વીજળીનો વપરાશ જેટલો વધુ કરશો એટલું બિલ વધુ આવશે, વીજળીનો વપરાશ જેટલો ઓછો કરશો એટલું બિલ ઓછું આવશે. આ એના ઉદાહરણ છે. બીજો એક પ્રશ્ન પૂછાઈ શકે, ઋણ સહસંબંધના વ્યવહારિક ઉદાહરણ આપો. તો ઋણ સહસંબંધના વ્યવહારિક ઉદાહરણ કઈ આપી શકાય? તો કે કુટુંબનો જીવન નિર્વાહ ખર્ચ અને બચત. ખર્ચ વધે તો બચત ઘટે. પછી એ જ રીતે સમુદ્રની સપાટીથી કોઈ સ્થળ છે, સ્થળની ઊંચાઈ અને હવામાં ઓક્સિજનનું પ્રમાણ. જેમ ઊંચાઈએ જઈએ તેમ ઊંચાઈ વધતી જાય અને ઓક્સિજનનું પ્રમાણ છે એ ઘટતું જાય. તો આ રીતે તમે ઋણ સહસંબંધ અને ધન સહસંબંધના બીજા ઉદાહરણો પણ આપી શકો. તો મિત્રો, સહસંબંધના મુખ્ય પ્રકાર એની આપણે સમજૂતી મેળવી. હવે પછી આપણે સુરેખ સહસંબંધ એટલે શું તેના વિશે ચર્ચા કરીશું. મિત્રો, હવે આપણે સુરેખ સહસંબંધની ચર્ચા કરીશું. તો કે સુરેખ સહસંબંધ એટલે શું? તો કે એક જ સીધી રેખા ઉપર આવેલા બિંદુઓ. જ્યારે બે સહસંબંધિત ચલની જોડયુક્ત કિંમતો, જોડયુક્ત કિંમતો એટલે કે x અક્ષની કિંમત અને y અક્ષની કિંમત, એટલે એને આપણે કહીશું જોડયુક્ત કિંમતો.
જોડયુક્ત કિંમતોને આલેખ પત્ર પર દર્શાવવામાં આવે ત્યારે જો આલેખ પત્ર પરના બિંદુઓ એક જ સુરેખા પર એટલે એક જ સીધી લાઈનમાં એક જ સુરેખા પર હોય અથવા તો સુરેખાની ખૂબ જ નજીક હોય, એક જ સુરેખા પર હોય અથવા તો સુરેખાની ખૂબ જ નજીક હોય તો તેને સુરેખ સહસંબંધ છે એમ કહેવાય। અહીં તમે જોઈ શકો છો કે x અક્ષ અને y અક્ષ, તો x અક્ષ અને y અક્ષ પર જોડયુક્ત કિંમતો આપણે દર્શાવે છે એટલે કે x ની કિંમત x અક્ષ પર અને y ની કિંમત y અક્ષ પર। તો એ દર્શાવતા અમુક બિંદુઓ તમે જોઈ શકો છો કે અમુક બિંદુઓ સુરેખા પર છે, એક જ સુરેખા પર હોય તો એક જ સુરેખા પર અમુક બિંદુઓ આવેલા છે અને અમુક બિંદુઓ સુરેખાની ખૂબ જ નજીક હોય તો અહીંયા તમે જોઈ શકો છો કે અમુક બિંદુઓ સુરેખા ઉપર નથી પરંતુ સુરેખાની બહાર, સુરેખાની ખૂબ જ નજીક હોય તો ત્યારે સુરેખ સહસંબંધ છે એમ કહેવાય। અહીં તમે એમ પણ કહી શકો કે સગા ભાઈ અને સાવકા ભાઈ, આ સુરેખા ઉપર છે સગા ભાઈ અને સુરેખાની બહાર જે છે એ સાવકા ભાઈ, આવી રીતે પણ તમે દર્શાવી શકો છો। એટલે સુરેખ સહસંબંધ તમને પ્રશ્ન પૂછાઈ શકે કે સુરેખ સહસંબંધ એટલે શું? તો કે સુરેખ સહસંબંધ એટલે જ્યારે બે સહસંબંધિત ચલની જોડયુક્ત કિંમતોને આલેખ પત્ર પર દર્શાવવામાં આવે ત્યારે જો આલેખ પત્ર પરના બિંદુઓ એક જ સુરેખા ઉપર હોય, અહીંયા જોઈ શકો છો એક જ સુરેખા પર અથવા સુરેખાની ખૂબ જ નજીક હોય, આ બિંદુઓ સુરેખાની નજીક તો તેમની વચ્ચે સુરેખ સહસંબંધ છે એમ કહેવાય। હવે સહસંબંધના અભ્યાસની રીતો, તો કે સહસંબંધના અભ્યાસની કુલ 3 રીત છે। તમને આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે કે સહસંબંધના અભ્યાસની રીતો કેટલી? તો કે 3 રીત। કઈ કઈ? તો પહેલું છે વિકર્ણ આકૃતિની, બીજું કાલ-પિયર્સનની ગુણન પ્રદાનની રીત અને ત્રીજું ચાર્લ્સ સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધકની રીત। આમ તો આ દાખલામાં આ બે જ રીત અગત્યની છે, કાલ-પિયર્સનની ગુણન પ્રદાનની રીત અને ચાર્લ્સ સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધકની રીત। પણ એનો મતલબ એ નથી કે વિકર્ણ આકૃતિની રીત પૂછાશે નહીં, આ રીત પણ પૂછાઈ શકે છે। તમને અહીંયા એવો પ્રશ્ન પૂછાઈ શકે કે સહસંબંધના માપનો સૌપ્રથમ વિચાર કોણે આપ્યો? તો સહસંબંધનું માપ સૌપ્રથમ કયા આંકડાશાસ્ત્રીએ આપ્યું? તો એનો જવાબ આવશે કે કાલ-પિયર્સન। કાલ-પિયર્સન નામના જે અંગ્રેજ આંકડાશાસ્ત્રી છે એમણે સૌપ્રથમ સહસંબંધનું માપ આપ્યું છે। તો મિત્રો આજે આપણે ચેપ્ટર 2 માં દ્વિચલ માહિતી, સહસંબંધ, સહસંબંધના પ્રકાર, ધન સહસંબંધ અને ઋણ સહસંબંધ, ત્યારબાદ કાર્યકારણનો સંબંધ, સુરેખ સહસંબંધ અને સહસંબંધના અભ્યાસની રીતો વિશે સમજૂતી મેળવી। તો આશા છે કે તમને આ થિયરીમાં સમજ પડી ગઈ હશે। જો કોઈ પ્રશ્ન હોય તો તમે જણાવી શકો છો।